તો હવે આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ ભુજની તો ભુજ મધ્યે કોકડી રોડ સ્થિત સીમા સુરક્ષા દળના મુખ્યાલય ખાતે સીમા જાગરણ મંચ અને સેવા સાધના કચ્છના માધ્યમે મૂળ ગામ માનકુવા અને હાલે કેન્યા એટલે કે આફ્રિકાના મોબાશા સ્થિત મંજી ગોરસિયા પરિવારના આર્થિક સહયોગથી સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ એવી ગામ માનકુવાની રાજણવાડીની દેશી ખારકીની અર્પણ વિધિવત એક ટૂંકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બીએસએફ કમાન્ડર એ જણાવ્યું હતું કે કચ્છના લોકોનું જવાનો પ્રયત્નોને લગાવી અને અદ્ભુત છે અને રાષ્ટ્રીય સેવા માટે કટિબદ્ધ સીમા જાગરણ મંચ જેવો સંગઠનો દ્વારા સમય થતા પ્રકારના અનૌપચારિક આયોજનોથી સમગ્ર દેશના વિવિધ વિસ્તારોમાંથી ફરજ બજાવતા જવાનો અને નાગરિકો વચ્ચે આત્મીયતા સાથે પોતપોતાનો ભાવ વધુ મજબૂત બને છે। પશ્ચિમ ભારતને બાદ કરતા દેશના દૂર રાજ્યોમાંથી આવતા મોટાભાગના જવાનો ખારકને ઓળખતા પણ નથી અને ત્યારે કચ્છની સરહદે દરેક ચોકીઓ સુધી કચ્છની મેવાણી આ મીઠાશ પહોંચે તે માટે ખારેકનો 1 કિલો જથ્થો જે છે તે અર્પણ કરવામાં આવ્યો છે।